પંચમહાલ વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ વોકમેન ઇન્ડિયા અને ફિલિંગ માસિકના પ્રદર્શનની મુલાકાત લીધી અને હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી। આજના ઉપભોગવાદી અને ઝડપભર્યા જીવનમાં જ્યારે માણસ આત્મીયતા ભૂલતો જાય છે ત્યારે આપણા પરંપરાગત ભારતીય સંસ્કાર ફરીથી સંસ્કૃતિનો સંગ્રામ લડી રહ્યા છે। આ સંસ્કાર માત્ર આરતી તિલક કે પ્રણામ સુધી સીમિત નથી, પણ જીવન જીવવાની સમગ્ર દ્રષ્ટિ છે, જ્યાં શરીર, મન અને હૃદયનો સહયોગી વિકાસ થાય છે। વિદ્વાનો કહે છે કે સંસ્કાર એ જ સંસ્કૃતિનો આત્મા છે। તેઓ માણસને મશીન બનતા અટકાવે છે અને માણસ બનાવે છે। માણસ ડૉક્ટર ધારા ભટ્ટે તૈયાર કરેલું સંસ્કાર પ્રદર્શન એ આજના યુગ માટે ઉત્તમ પથદર્શક બની રહ્યું છે। આ પ્રદર્શન બતાવે છે કે કેવી રીતે શરીર, મન અને હૃદયનો સંતુલિત વિકાસ પામે ત્યારે સાચા અર્થમાં માનવ જીવન દિવ્ય બને છે। વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉક્ટર C.K. ટીમ્બડિયાજી, વોકમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ડૉક્ટર રાજુ એમ ઠક્કર અને ફિલિંગ માસિકના શ્રી અતુલભાઈ શાહે તથા રાકેશ કાશીવાલાએ આ પ્રદર્શનની મુલાકાત લીધી અને તદ્દન હૃદયથી પ્રશંસા કરી। તેઓએ જણાવ્યું કે આવું પ્રદર્શન કળા અને મૂલ્યોનું દર્પણ છે, જે આગામી પેઢીને જીવન જીવવાનો માર્ગ બતાવે છે। કિરણ ગોહિલ, છેડેશ ટીવી, પંચમહાલ। Dharaben, you have created the most peaceful ambience in photography, that is called Sanskar. What would be the message to the youth of world? So Sanskar here is an idea or a conversation basically. So these pictures are from my personal collection, but they mean a lot for me as well as the society, because what I want to convey here is a place where they can be motivated to do something similar with nature. Because when we take nature on our side, when we do a natural parenting, we not only become stress free, the child also flourishes. He has health, he has mental peace, and he has the emotional stability to achieve whatever that is that he or she wants to do in their life. So this is a humble experiment. I would encourage each and every parent to not only try this, but to try something of their own on the similar lines. Let this holy dhara be merged into the ocean of bliss.